આગળ વધીશું। વિસાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયા બાદ તેમને પ્રથમ વખત વિસાવદરની મુલાકાત લીધી હતી અને જનસંપર્કનો પ્રારંભ કર્યો હતો। ગોપાલ ઇટાલિયાએ દાવો એવો પણ કર્યો છે કે વિસાવદર હંમેશા ઇતિહાસ સર્જવામાં માહેર છે। વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપને વિસાવદરના મતદારો સ્વીકારતા જ નથી। વિસાવદરના મતદારોએ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા કેશુભાઈને મુખ્યમંત્રી બનાવ્યા હતા, પરંતુ કેશુભાઈ સાથે અન્યાય કરનારા ભાજપ પાર્ટીને ક્યારેય વિસાવદરમાં આવવા દીધી નથી અને આ વખતે પણ વિસાવદર નવો ઇતિહાસ રચશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો। વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ હંમેશા ઇતિહાસ સર્જવાનો ઇતિહાસ સર્જ્યો છે કે અહીંયા ઇતિહાસ જ હોય હંમેશા। એક નાના એવા ખેડૂત પરિવારમાંથી આવતા કેશુબાપાને આ પંથક મુખ્યમંત્રી બનાવી દે છે અને મુખ્યમંત્રી બનાવ્યા પછી કેશુબાપા સાથે અન્યાય કરનાર ભાજપને આ જ પંથક ક્યારેય જીતવા નથી દેતું। વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી બની જાય, દુનિયા આખીમાં જીતી જાય, પણ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યના લોકો એટલા બળુકા છે કે જીતવા નથી દેતા।